નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીતિન સર. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં નવો પાઠ ચાલુ કરીએ છીએ. અગાઉ બે પાઠ ચાલી ગયા છે. આજે ત્રીજો પાઠ, જે પાઠ પ્રકરણ 10 છે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. એટલે કે પ્રકાશ છે એ પ્રકાશમાં પરાવર્તન અને વક્રીભવનનો માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. તો પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન ત્રણેય વ્યાખ્યાની સમજૂતી પહેલા લઈ લઈએ. તો પ્રકાશ એટલે શું? તો આંખમાં સંવેદના ઉપજાવતા તેવા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. એટલે આ પ્રકાશની વ્યાખ્યા થઈ. ફરીથી જોઈ લઈએ પ્રકાશની વ્યાખ્યા. તો આંખમાં સંવેદના ઉપજાવતા તેવા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. એટલે જોઈ શકીએ છીએ આપણે, ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુ અંધારામાં હોય તો તેના પર પ્રકાશ પડતો નથી, ત્યાં સુધી આપણે દેખી શકતા નથી. પરંતુ જ્યારે તે વસ્તુ ઉપર પ્રકાશ પડે ત્યારે જ તે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. તો એ આંખમાં તેની સંવેદના પ્રાપ્ત થવાથી આપણે તે વસ્તુને જોઈ શકાય છે. ક્યારે? પ્રકાશ પડ્યો ત્યારે. એટલે વ્યાખ્યા બની શકે પ્રકાશની કે આંખમાં સંવેદના ઉપજાવતા તેવા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. આ તે પ્રકાશની વ્યાખ્યા. હવે જોઈએ પાઠનું હેડિંગ છે, એમાં બીજી વ્યાખ્યા છે પરાવર્તન. તો પ્રકાશના કિરણો જ્યારે કોઈ અપારદર્શક સપાટી ઉપર પડવાથી પાછા ફેંકાય છે, તો આ પાછા ફેંકાવાની જે ઘટના છે તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. એટલે બીજી વ્યાખ્યા જોઈએ તો પ્રકાશના કિરણો સપાટી પર પડવાથી પાછા ફેંકાવાની ઘટના તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. હવે ત્રીજી વ્યાખ્યા તો થઈ વક્રીભવન. વક્રીભવન એટલે શું? જે આપણે આગળ ટોપિકમાં લઈશું આ પાઠમાં. તો વક્રીભવન તો પ્રકાશનું કિરણ બે પારદર્શક માધ્યમ હોય, એટલે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે તે કઈક અંશે વિચલન પામે છે, એટલે કે વાંકું વળે છે, તો તેને પ્રકાશનું વક્રીભવન કહી શકાય. તો આ થયું પ્રકરણ 10, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એમાં ત્રણેયની વ્યાખ્યા. અને આ જે પ્રકરણ છે એ કુલ 6 ગુણનું પૂછાય છે. હવે આપણે પ્રશ્ન પ્રમાણે જઈએ. હવે તો પહેલો પ્રશ્ન બનશે પ્રકાશની વ્યાખ્યા, તેના સ્વરૂપ એટલે કે તેના ગુણધર્મો, પ્રકાશના ગુણધર્મો. તો વ્યાખ્યા આપણે સમજ્યા, ફરીથી જોઈ લઈએ. આંખમાં સંવેદના ઉપજાવતા તેવા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. હવે એના ગુણધર્મો જે કહીએ આપણે, એનું સ્વરૂપ. તો પહેલા તો ઉર્જાનું સ્વરૂપ છે. પ્રકાશ એક ઉર્જાનું સ્વરૂપ છે. આપણે જોઈએ કે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા સૌર ઉર્જા સ્વરૂપે મળે છે. એટલે પ્રકાશ ઉર્જાનું સ્વરૂપ છે અને તે ગતિ સ્વરૂપે, તરંગ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે તરંગો દ્વારા પ્રકાશનું કિરણનો ફેલાવો થતો હોય છે. એટલે કે પહેલો મુદ્દો થયો ઉર્જાનું સ્વરૂપ છે, તેમાં તરંગ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બીજો મુદ્દો જોઈએ બિનયાંત્રિક તરંગ છે, એટલે કે પ્રકાશ બિનયાંત્રિક તરંગ છે તેમ કહી શકાય. કઈ રીતે? તો બિનયાંત્રિક તરંગ તો જે તરંગના પ્રસરણમાં માધ્યમની જરૂર પડતી ન હોય તેવા તરંગને બિનયાંત્રિક તરંગ કહેવામાં આવે છે. ધોરણ 9 માં પ્રકરણ 12 જે તો ધ્વનિ, એમાં વ્યાખ્યા આવી ચૂકેલ છે. તો કહી શકાય બીજું બિનયાંત્રિક તરંગ તો પ્રકાશનું તરંગ બિનયાંત્રિક છે, જેમાં માધ્યમની જરૂર પડતી નથી. પ્રકાશના તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. તો આ કયું બિનયાંત્રિક તરંગ. હવે ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, શૂન્યાવકાશ. પ્રકાશ છે એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. એટલે કે પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે મીટર સેકન્ડની માઇનસ છે. એટલે જોઈએ 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેટલું શૂન્યાવકાશમાં પ્રકાશનું કિરણ ગતિ કરે છે તેમ કહી શકાય. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો જોઈએ તો પારદર્શક માધ્યમમાં પ્રકાશના કિરણની જ્યારે ઝડપ છે એ ઝડપમાં દેખીતો ઘટાડો જોવા મળે છે. કયા માધ્યમમાં? પારદર્શક માધ્યમ. પારદર્શક માધ્યમ એટલે પ્રકાશનું કિરણ પ્રસરી શકે તેવું માધ્યમ, જેને કહેવાય પારદર્શક માધ્યમ. તો પારદર્શક માધ્યમમાં ઝડપમાં ઘટાડો થાય છે. અને આ ઝડપમાં થતો ઘટાડો એટલે તેના વેગમાં જે ફેરફાર થયો તે ફેરફાર જે માધ્યમો છે, માધ્યમ કયા? તો પારદર્શક માધ્યમ તરીકે હવા, પાણી, પારદર્શક કાચ, આ બધા જે માધ્યમ છે એ માધ્યમ કહેવાય પારદર્શક માધ્યમ. તો એ માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે છે. કેવું માધ્યમ છે તેના ઉપરથી તે માધ્યમની ઝડપમાં ઘટાડો થતો હોય છે. એટલે કે ચોથો મુદ્દો પારદર્શક માધ્યમમાં ઝડપમાં ઘટાડો થાય છે. પાંચમો મુદ્દો જોઈએ તો દ્રશ્યમાન પ્રકાશ, જે પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ તેને કહેવાય દ્રશ્યમાન પ્રકાશ.
તો દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ, જે તરંગ લંબાઈ જે છે તે 4 × 10⁻⁷ મીટર, એટલે કે જેને કહેવાય 4000 એંગસ્ટ્રોમ. મીટરનો નાનામાં નાનો એકમ જે છે તે એંગસ્ટ્રોમમાં આવે છે. જે 9મા ધોરણમાં એંગસ્ટ્રોમની માહિતી કઈ અંશે મેળવી છે આપણે, તો જોઈએ 4 × 10⁻⁷ મીટર, એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 8 × 10⁻⁷ મીટર, એટલે કે 8000 એંગસ્ટ્રોમ. આ જે સીમિત ગાળો છે તે સીમિત ગાળાની વચ્ચે દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ છે તેમ કહી શકાય. આગળનો મુદ્દો જોઈએ કે પ્રકાશનું કિરણ જોઈએ એક બિંદુથી બીજા બિંદુને, એક બિંદુથી નીકળે છે અને બીજા બિંદુને જોડતા એવા સુરેખ માર્ગ ઉપર, સુરેખ એટલે સીધા માર્ગ ઉપર, એક બિંદુથી બીજા બિંદુને જોડતા તેવા સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે. તે ગતિ કરે છે તે પ્રકાશને આપણે કિરણ કહે છે. તેને શું કહેવામાં આવે છે? કિરણ. તો આ કિરણ જે છે એ કિરણોનો જે સમૂહ મળે છે તેને કિરણપુંજ, કિરણોના સમૂહને કિરણપુંજ કહેવામાં આવે છે. ઘણા બધા કિરણો પસાર થતા હોય તો એ કિરણોનો એક સમૂહ થયો તો કિરણોના સમૂહને કિરણપુંજ કહી શકાય. એટલે કહી શકાય કે એક બિંદુથી બીજા બિંદુને જોડતા તેવા સુરેખ માર્ગ, સીધા માર્ગને કિરણ કહેવામાં આવે છે અને આ કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે. અને અંતિમ તેના ગુણધર્મોની માહિતી મળી તો પ્રકાશનું કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર જ્યારે આપાત થાય એટલે મોકલવામાં આવે છે. બે માધ્યમોને જુદા પાડતી, ધારો કે જોઈ શકાય કે હવા માધ્યમ હોય અને નીચે કાચ માધ્યમ હોય તો એ બે માધ્યમોને જુદા પાડતી સપાટી થઈ એ જગ્યાએ. તો પ્રકાશનું કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ જ્યારે આપાત થાય છે, તેના પર આપાત થાય ત્યારે કઈક અંશે તેનું પરાવર્તન થાય છે, આંશિક પરાવર્તન થાય અથવા તો વક્રીભવન થાય છે. પરાવર્તન એટલે પાછા ફેંકવાની ઘટના, વક્રીભવન એટલે વાંકા વળવાની ઘટના. એટલે કે પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે આંશિક પરાવર્તનની ઘટના જોવા મળે, વક્રીભવનની ઘટના જોવા મળે. અને વિદ્યાર્થી મિત્રો એક જોઈએ આપણે કે કેટલીક સપાટી ઉપર તેનું શોષણ થાય છે અને શોષણ માટે આપણે વિજ્ઞાનમાં શબ્દ છે પારગમન, તેને પારગમન પણ કહી શકાય. તો આ જે થયા આપણા જે મુદ્દા છે 7 મુદ્દા એ પ્રકાશના ગુણધર્મો કે પ્રકાશના સ્વરૂપને લગતા થયા. હવે આગળનો એક પોઈન્ટ જોઈએ પ્રકાશનું પરાવર્તન. જે વ્યાખ્યા આપણે સમજી લીધા છે તો પ્રકાશનું પરાવર્તન પોલિશ કરેલી સપાટી ઉપર, પોલિશ એટલે ચળકતી સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આવા કિરણો જે પાછા ફેંકાય છે એ પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજીએ તો આ જે સપાટી જે છે એ સપાટી એક પોલિશ કરેલી સપાટી છે, આપાત સપાટી છે, ઉપરની સપાટી છે અને નીચે મેં જે લીટા કરેલ છે ત્યાં એ કાચની બીજી તરફ કલર કરેલો હોય એટલે કે લીટા કરેલા હોય છે જે અપારદર્શક હોય, જેના કારણે ઉપરની જે સપાટી થઈ આ ઉપરની સપાટી એક પરાવર્તક સપાટી કહેવાય અને પાછળની સપાટી છે એ રંગ કરેલી સપાટી છે. તો આ પોલિશ કરેલી આપાત સપાટી આ થઈ આપણી. તો જે પોલિશ કરેલી આપાત સપાટી ઉપર જે અહીંયાથી આવતું જે કિરણ છે એ જે આવતું કિરણ આપણે આવ્યું એ આ કિરણ આ સપાટી ઉપર આપાત થાય છે. તો આ જે થયું આપણું આપાત કિરણ. આપાત કિરણ જે છે આ સપાટી જે છે એ સપાટીને આ બિંદુએ જે આપાત થાય છે આ બિંદુને આપણે કહેવાય છે આપાત બિંદુ. તો આ O છે એ O ને આપાત બિંદુ કહી શકાય. અને એ પરાવર્તક સપાટી જે છે એ પરાવર્તક સપાટી પરથી પ્રકાશનું કિરણ પાછા ફેંકાય છે. તો આ પાછું ફેંકાયું તો આ કિરણ આ માર્ગની ગતિ કરી તો આપણે કહી શકાય કે આ પરાવર્તિત કિરણ એટલે કે આપાત સપાટી, આપાત બિંદુ O, આવતું કિરણ આપાત કિરણ, અહીંથી પરાવર્તન પામ્યું, પરાવર્તન પામ્યા પછી ઉપર ગયું તેને કહેવાય પરાવર્તિત કિરણ. તો વિદ્યાર્થી મિત્રો થયું આપાત કિરણ, આપાત સપાટી, આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ. આટલા શબ્દોની માહિતી મેળવી. હવે જોઈએ આ જે સપાટી જે છે એ સપાટી ઉપર આપણે જ્યાં ઉપર દોર્યો છે અંકો એ લંબ, તો એ લંબ છે જેને કહેવાય આપાત સપાટી પર દોરેલો લંબ. તો આટલા શબ્દોની માહિતી લીધી તો આ આકૃતિ થઈ ગઈ. હવે આ આપાત કિરણ જે છે તે અને આ સપાટી પર દોરેલો લંબ તેની વચ્ચે જે ખૂણો બન્યો એ ખૂણાને આપણે આપાત કોણ, આપાત કિરણ અને સપાટીના ઉપર દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ થીટા I કહે છે. તો આ થયો આપાત કોણ થીટા I. તેવી જ રીતે જે પરાવર્તિત કિરણ મળ્યું આપણને એ પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા લંબ
વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ થીટા આર કહી શકાય. તો અહીંયા આપણે આટલા શબ્દોની માહિતી મેળવી. જોઈએ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત સપાટી, આપાત બિંદુ, આપાત સપાટી પર દોરેલો લંબ, આપાત કિરણને લંબ વચ્ચે બનતો ખૂણો આપાત કોણ થીટા આઈ, પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ થીટા આર કહેવામાં આવે છે. તો આ થયું આપણી માહિતી એ આના લગતી. હવે પરાવર્તનના જે નિયમો છે એ નિયમોની વાત કરીએ તો નિયમો બે છે. એક તો આપાત કોણ જે થીટા આઈ છે અને બીજું છે પરાવર્તન કોણ થીટા આર. બંનેના માપ બંને ખૂણા સરખા હોય છે. જો આ 30 અંશનો ખૂણો હોય તો અહીંયા પણ 30 અંશનો ખૂણો પણ પ્રાપ્ત થાય. તો એ કહી શકાય કે પરાવર્તનના બે નિયમો જે આગલા ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂકેલ છે 8મા ધોરણમાં, તો આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર ના માપ સમાન હોય છે. એટલે કે થીટા આઈ અને થીટા આર બંને સમાન છે. અને બીજો મુદ્દો જોઈએ તો આપણું જે અહીંયા મળતું આપાત કિરણ, આવતું કિરણ આપાત કિરણ, એવી રીતે પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ, આ જે ત્રણે ત્રણ છે એ એક જ સમતલ છે. એક જ સમતલ એટલે આપણે આ જે બોર્ડ છે એ બોર્ડ એક સમતલ છે. તો આ જે ત્રણ કિરણ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ, તે ત્રણે એક જ સમતલમાં છે તેમ કહી શકાય. તો આ જે માહિતી આપણે પરાવર્તિત કિરણ પરાવર્તનના નિયમો. હવે જોઈએ આપણે પરાવર્તનના પ્રકાર. તો જે પરાવર્તન છે એ પરાવર્તનને આધારે બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો જે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા આપણે સમજીએ તો એના દ્વારા સમજૂતી મળી શકાય છે કે અહીંયા નિયમિત પરાવર્તન, તો આ જે સપાટી થઈ આપણી લીસી અને ચળકતી સપાટી, સીધી છે, સ્ટ્રેટ છે, લીસી ચળકતી સપાટી છે. એ સપાટી પર આ A B C એ ત્રણ સમાંતર કિરણો જ્યારે આપાત થાય છે સપાટી પર, ત્યારે તેના પરાવર્તન પામતા કિરણો પણ સમાંતર જ છે. એટલે કે આપાત કિરણો સમાંતર, પરાવર્તિત કિરણો પણ સમાંતર, એટલે ચોક્કસ દિશામાં જ ઉપર જાય છે. તો આ નિયમિત પરાવર્તનની ઘટના કહી શકાય. જે અરીસા વડે થતું પરાવર્તન છે, જ્યારે અહીંયા અનિયમિત પરાવર્તન છે તે ખરબચડી સપાટી પર જોવા મળે છે. તો અહીં જોઈએ કે આ ખરબચડી સપાટી છે તેમાં A B C ત્રણ આપાત કિરણો મારે દોરેલ છે. તે આપાત કિરણો જે છે ત્રણ સમાંતર છે. તો આ ત્રણ સમાંતર કિરણપુંજ છે. અહીંયા પણ ABC આપાત કિરણો સમાંતર કિરણપુંજ છે. અહીં ચોક્કસ દિશામાં પરાવર્તન થાય છે નિયમિત પરાવર્તનમાં. જ્યારે અનિયમિત પરાવર્તનમાં આ જે સમાંતર કિરણપુંજ છે એ સમાંતર ન રહેતા, ચોક્કસ દિશામાં પરાવર્તન ન પામતા અનિયમિત દિશામાં તે પરાવર્તન પામે છે. એટલે જોઈ શકાય છે એક કિરણ અહીંયા આપાત કિરણ છે તેનું પરાવર્તન આ દિશામાં થયું, બી કિરણ આપાત કિરણ છે તો તેનું પરાવર્તન જે આમ થવું જોઈએ, ઉપર સમાંતર આ સમાંતર થવું જોઈએ પણ સમાંતર થતું નથી. આ દિશામાં પરાવર્તન થાય છે બી કિરણનું. સી કિરણ જે છે એ આપાત કિરણ આ રીતે છે અને તેનું પરાવર્તન આ રીતે થાય છે. એટલે ત્રણ જે સમાંતર કિરણપુંજ છે એ આપાત કિરણ તો સમાંતર જ છે, પરંતુ તેનું પરાવર્તિત કિરણપુંજ A B C સમાંતર ન રહેતા અનિયમિત દિશામાં પરાવર્તન પામે છે. તો આ થયું અનિયમિત પરાવર્તનની ઘટના જે ખરબચડી સપાટી પર જોવા મળે, અને નિયમિત પરાવર્તનની ઘટના ચળકતી લીસી સપાટી પર જોવા મળે. તો આપણે હવે સમજીએ વ્યાખ્યા દ્વારા. સમાંતર કિરણપુંજ, સમાંતર કિરણપુંજ લીસી કે ચળકતી સપાટી પર જ્યારે આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણપુંજ, પરાવર્તિત કિરણપુંજ સમાંતર અને ચોક્કસ દિશામાં જોવા મળે છે. તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહી શકાય. અને તે અરીસા વડે, આપણે સમતલ અરીસો છે એ સમતલ અરીસા વડે થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે તેમ કહેવાય. હવે એવી જ રીતે જોઈએ અનિયમિત પરાવર્તન, તો સમાંતર કિરણપુંજ ખરબચડી સપાટી પર જ્યારે આપાત થાય છે ત્યારે તેમાંથી થતું પરાવર્તિત કિરણપુંજ જે પ્રાપ્ત થાય છે તે પરાવર્તિત કિરણપુંજ સમાંતર કે ચોક્કસ દિશામાં ન મળે, સમાંતર કે ચોક્કસ દિશામાં ન મળે તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. અને તે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પુસ્તક,
ખુરશી, ટેબલ જે સપાટી જે છે તેમાં કંઈક અંશે ખરબચડાપણું જોવા મળે છે. તો આ જે પરાવર્તન કહેવાય તેને અનિયમિત પરાવર્તન કહેવાય. તો આ કયું પરાવર્તનના બે પ્રકાર, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. તેની આકૃતિ, તેની વ્યાખ્યા અને તેના ઉદાહરણ. હવે જે પ્રતિબિંબ, પ્રતિબિંબ હવે આગળનો એક ટોપિક છે પ્રતિબિંબ. પ્રતિબિંબ, તેની વ્યાખ્યા અને તેના પ્રકાર. જે પ્રકાર જે છે એ તફાવતમાં તમારા પરીક્ષામાં પણ પૂછાય છે. તો વ્યાખ્યા જોઈએ. કોઈ એક બિંદુથી પ્રતિબિંબની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કોઈ એક બિંદુથી શરૂ થતા પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન અને પાછા પ્રકાશ, પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા બાદ કોઈ બીજા બિંદુએ મળે તો આવા જે બીજા બિંદુને, જે પ્રથમ બિંદુ છે જ્યાંથી આવતા હતા કિરણો, તે પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. તો પ્રતિબિંબની વ્યાખ્યા જોઈએ તો ફરીથી જે વ્યાખ્યા, કોઈ એક બિંદુએથી નીકળતા પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા બાદ કોઈ બીજા બિંદુએ મળે છે તો આ બીજા બિંદુને તે પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. તો આ થઈ પ્રતિબિંબની વ્યાખ્યા. હવે પ્રતિબિંબના જે પ્રકાર છે તે બે પ્રકાર છે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. કેટલીક વખત તફાવતમાં પ્રથમ પરીક્ષામાં પૂછી શકાય છે. તો જોઈએ પ્રકાશના કિરણો, વાસ્તવિક પ્રતિબિંબમાં જોઈએ પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં એટલે કે ખરેખર આપણને મળે તો તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ પ્રકાશના કિરણો મળતા હોય, વાસ્તવમાં મળતા હોય, ખરેખર મળતા હોય તો આવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને આભાસી પ્રતિબિંબ જોઈએ તો આભાસી પ્રતિબિંબ તો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા ન હોય, એટલે કે ખરેખર ન મળે, પરંતુ અરીસાની બીજી તરફ એટલે કે મળતા હોય તેવો ભાસ થાય, આપણને એવો ભાસ થાય કે ખરેખર મળે છે એવું ભાસ થાય, તો એ મળતા હોય તેવો ભાસ થાય તો આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આ તે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા. હવે વાસ્તવિક પ્રતિબિંબ છે તે પડદા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે સામે પડદો રાખવામાં આવે તો તે પડદા ઉપર આપણે પ્રાપ્ત કરી શકાય છે વાસ્તવિક પ્રતિબિંબ. એટલે કહી શકાય કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર જોઈ શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર જોઈ શકાતું નથી. અને ત્રીજો મુદ્દો જોઈએ કે વાસ્તવિક પ્રતિબિંબ જ્યારે આપણને પ્રાપ્ત થાય તો હંમેશા તે ઉલટું હોય છે. એટલે કે આપણે આકૃતિઓમાં આગળના લેક્ચર 2 માં આપણે શીખીશું તો મળતા પ્રતિબિંબમાં વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું સીધું હોય છે તેમ કહી શકાય. તો આ થયું પ્રતિબિંબની વ્યાખ્યા, તેના પ્રકાર. પડદા ઉપર જીવી શકાય છે વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ પડદા ઉપર જીવી શકાતું નથી, અને તેના વિશેની માહિતી કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ એ હંમેશા ચત્તું હોય છે. તો આ તે પ્રતિબિંબ વિશેની માહિતી. હવે જોઈએ કે સમતલ અરીસો. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ જે છે તે પ્રતિબિંબની લાક્ષણિકતાઓ અથવા તો તેની ખાસિયતો, લક્ષણો કહો, ગુણધર્મો કહો, લાક્ષણિકતા કહો કે ખાસિયતો. તો 2 માર્કના પ્રશ્નમાં આપણે પૂછી શકાય છે. તો સમતલ અરીસો, આપણે જે અરીસો ઘરમાં રાખીએ છીએ તો એ અરીસો જે સમતલ અરીસો, તો એના વિશેની માહિતી મેળવીએ. તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબમાં 4 મુદ્દા છે. તો લાક્ષણિકતામાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે, આભાસી અને ચત્તું હોય છે. તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. એક મુદ્દો. બીજો મુદ્દો, પ્રતિબિંબનું જે પરિમાણ છે, પ્રતિબિંબનું જે પરિમાણ એટલે કે કદ, જેટલા માપનું જે છે એ પરિમાણ કદ એ વસ્તુ જે હોય છે આપણી એ વસ્તુના પરિમાણ કે કદ જેટલું હોય છે. પરિમાણ એટલે કદ. વિજ્ઞાનમાં પરિમાણનો શબ્દનો અર્થ છે કદ. એટલે પ્રતિબિંબનું પરિમાણ કદ તે
વસ્તુના પરિમાણ કદ જેટલું જ હોય છે તેના જેટલું જ હોય છે. બીજો મુદ્દો જોઈએ તો પ્રતિબિંબનું અંતર અને અરીસાની પાછળ રહેલી વસ્તુનું અંતર બંનેના અંતર સમાન હોય છે, માપ સમાન હોય છે. એટલે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન હોય છે, સરખું હોય છે. અને ચોથો મુદ્દો, પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે જે ચોથું પ્રતિબિંબની લાક્ષણિકતા થઈ, બાજુ ઉલટાયેલી છે એટલે આપણે અરીસા સામે ઊભા રહી અને જો આપણે આપણો જમણો હાથ ઊંચો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ડાબો હાથ ઊંચો થયો છે તેવો આપણને ભાસ થશે. એટલે કહી શકાય આના પરથી કે બાજુઓ ઉલટાયેલી હોય છે. તો આ ચાર લાક્ષણિકતાઓ ફરીથી એ પ્રતિબિંબ આભાસી અને ચત્તું. બીજું, પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ કદ સરખું હોય છે. પ્રતિબિંબનું અંતર, વસ્તુનું અંતર સરખું હોય છે. અને છેલ્લે અંતિમ ચોથો મુદ્દો કે પ્રતિબિંબની જે બાજુઓ છે એ બાજુઓ ઉલટાયેલી હોય છે. તો આ ચાર થઈ સમતલ અરીસા વડે રચાતા જે વસ્તુનું જે પ્રતિબિંબ છે તેની ખાસિયતો, લાક્ષણિકતાઓ. હવે આપણે જોઈએ ગોલીય અરીસો. હવે આ પાઠમાં આપણે અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસો જે છે એમાં જોઈએ ગોલીય અરીસો. તો ગોલીય અરીસાના પ્રકાર અને ઉપયોગો આપણે જોઈશું. તો ગોલીય અરીસો કોને કહેવાય? તો જે ચળકતી સપાટીઓ છે એ ચળકતી સપાટીનો જે આખો જે ગોળાકાર ભાગ છે એને શું કહેવાય? ગોળાકાર કવચ. તો આ જે ગોળાકાર કવચ છે આખું સમગ્ર, એમાંથી કેટલોક ભાગ કાપી લઈએ. કારણ કે જોઈએ આપણે જ્યાં ગોળાકાર કવચ છે એમાંથી આટલો ભાગ કાપી લીધો, તો આટલો જે ભાગ વધ્યો એ શું કહેવાય? ગોળાકાર કવચનો કેટલોક ભાગ. તો આ જે ગોળાકાર કવચનો જે અમુક ભાગ થયો એ જે, તો એ અમુક ભાગનો જે વર્તુળાકાર જે છેદ છે એ છેદથી જે આપણે રચના થઈ તેને કહેવાય અરીસો. તો ગોલીય અરીસો તો ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપી ને જે અરીસો બને છે તેને ગોલીય અરીસો કહે છે. તો આ ગોલીય અરીસાની વાત કરીએ તો ગોલીય અરીસો તો તેના પ્રકાર બે છે, અંતર્ગો અરીસો અને બીજું છે બહિર્ગો અરીસો. ચળકતી સપાટી કેવા પ્રકારે છે, કઈ જગ્યાએ છે તેના આધારે તેના બે પ્રકાર પડે છે, અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસો. તો અંતર્ગો અરીસો તો જે અરીસાની અંદરની સપાટી ચળકતી હોય તો તેવા અરીસાને અંતર્ગો અરીસો કહે છે. એટલે અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય, ચળકતી હોય એટલે કે ચળકતી હોય ત્યારે જ પરાવર્તન થાય. એટલે કે અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તો તેવા અરીસાને અંતર્ગો અરીસો કહે છે. અહીં જોઈએ આપણે તો આ જે અરીસો જે છે તે અરીસો આ દોર્યો છે આપણે અને તેની પાછળ મેં લીટા કર્યા છે. એટલે કે લીટા કરેલો ભાગ છે એ પરાવર્તક નથી, પરંતુ જેની અંદરની સપાટી એટલે કે આ જે ભાગ છે